સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂત રજિસ્ટ્રેશનને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો। ફાર્મર રજિસ્ટ્રી અર્થે છે ઓપરેટર મિત્રો, ખાસ કરીને ખેડૂત મિત્રો તથા અધિકારીઓ માટે વિશેષ એક નોંધ મળી રહી છે, જેમાં દરેક ઓપરેટર તથા અધિકારીઓને જણાવવાનું છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોનું જે રજિસ્ટ્રેશન છે, જેમાં છેલ્લા સ્ટેપ માટે જે ઈ સિગ્નેચર આવે છે મિત્રો, એમાં ઘણા બધા પ્રશ્નો છે હાલ ઉદ્ભવે છે મિત્રો, ઊભા થાય છે। આ પ્રશ્ન માટે જે કહેવાય ને કે CDSC ને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી છે તેના સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા છે હાલ ચાલુ છે, જેમાં હજી 10 દિવસ સુધી વાર લાગશે। અત્યારે તમે મિત્રો ફોર્મ ભરશો બરાબર, તો તમે છેલ્લે જે ઈ સિગ્નેચરનો પ્રોબ્લેમ આવશે ત્યાં તમારું ફોર્મ છે એ કહેવાય ને કે અટકી જશે, તમારી તમામ પ્રોસેસ છે મિત્રો એ ફરી કરવી પડતી હોય છે। તો ઉપરોક્ત પ્રશ્નને ધ્યાને લઈ જે ઓપરેટર મિત્રો અને ખેડૂત મિત્રો જે લોકો ફોર્મ હાથે ભરતા હોય અથવા કોઈ CSC સેન્ટર દ્વારા ભરાવતા હોય કે કોઈ VC દ્વારા ભરાવતા હોય બરાબર, અધિકારીઓને હાલ પૂરતા દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે KYC તથા જે કહેવાય ને ફેચ લેન્ડ કરી અને જે વેરીફાઈ કરવાની જે વિગતો છે જેને સેવ ડ્રાફ્ટ કરવી બરાબર, એટલે કે સેવ ડ્રાફ્ટ કરીને રાખશો તો ફરીથી ડિટેલ ન ભરવી પડે તમારે। જ્યારે ઈ સિગ્નેચરનો પ્રશ્ન છે સોલ્વ થઈ જશે બરાબર, ત્યારે રજિસ્ટ્રેશનનું છેલ્લું સ્ટેપ એટલે કે ઈ સિગ્નેચર કરવાનું રહેશે, એટલે કે આપણું રજિસ્ટ્રેશન છે ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। ઈ સિગ્નેચર ઉપર જેવું ક્લિક કરશો એટલે કે આધાર OTP માંગે અને તમારી જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે પૂર્ણ થઈ જાય, તો એમાં 10 દિવસનો હાલ સમય છે, હજી લાગી શકશે। એટલે કે હાલ મિત્રો જે ખેડૂત રજિસ્ટ્રેશનની અંદર છે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે હજી પણ ઈ સિગ્નેચરના, તો વિશેષ ટૂંક સમયની અંદર આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે। તો આ વિડીયોને તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો।